માલોસણા ગામની સૃષ્ટિ ચૌધરીએ ધોરણ 10માં 99% મેળવતા ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો। માલોસણા ગામના ગ્રામજનો દ્વારા સૃષ્ટિ ચૌધરીનું સન્માન કરાયું। વડગામ તાલુકાના માલોસણા ગામના દલુભાઈ ચૌધરીની દીકરી સૃષ્ટિ ચૌધરીએ ધોરણ 10માં 99% લાવી ગુજરાતમાં પહેલા નંબરે આવતા સમગ્ર ગામ સહિત સમાજમાં હર્ષની લાગણી છવાઈ હતી। સૃષ્ટિ ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા માલોસણા ગામના સમગ્ર સમાજના લોકોએ ગામના મહાદેવના મંદિરમાં સૃષ્ટિ ચૌધરીનો સન્માન સમારોહ યોજ્યો હતો। ગુજરાતમાં પ્રથમ નંબર લાવી સિદ્ધિ મેળવતા સૃષ્ટિ ચૌધરીએ કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી અર્બુદા માતાના પ્રતિમા અને ભગવદ્ ગીતા આપી સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે સૃષ્ટિ ચૌધરીના પરિવાર, ગામના સરપંચ સહિત માલોસણા ગામના સર્વ સમાજના લોકો આ સન્માન સમારોહમાં જોડાયા હતા અને સૃષ્ટિ ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ખુશીની લાગણી અનુભવી હતી। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને શિક્ષણમાં જાગૃતિને લઈને અભ્યાસ થકી અનેક બાળકો ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને સારું પરિણામ મેળવી અને જિલ્લાના બાળકો સરકારી નોકરીઓ તેમજ અન્ય ક્ષેત્રે પણ સિદ્ધિઓ મેળવી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું અને આ રિઝલ્ટમાં બનાસકાંઠા જિલ્લાએ પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું। ત્યારે વડગામ તાલુકાના માલોસણા ગામની સૃષ્ટિ ચૌધરીએ ધોરણ 10માં 99% પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો। તેને લઈને સમગ્ર માલોસણા ગામમાં તેમજ સૃષ્ટિ ચૌધરીના પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી। ગામની દીકરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગ્રામજનોએ કહ્યું હતું કે આજે અમારા ગામમાં સૃષ્ટિ ચૌધરીનો સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે। આજે સમગ્ર ગામના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે અને સૃષ્ટિ ચૌધરીની મહેનત થકી આજે સમગ્ર ગુજરાતમાં માલોસણા ગામનું નામ રોશન થયું છે, તેની અમને ખૂબ જ ખુશી છે। આ સન્માન કાર્યક્રમમાં ભૂતળિયા ધનરાજભાઈ, અભેરાજભાઈ, 11 જલના મંત્રી ડેલ પરથીભાઈ, સામલભાઈ, દૂધ મંડળી ચેરમેન બોકા ભીખાભાઈ, વીરસંગભાઈ સરપંચ ડેલ, રોહિતભાઈ, હેમરાજભાઈ, દૂધ મંડળી મંત્રી ચૌધરી લક્ષ્મણભાઈ, ઉમાભાઈ શિક્ષક ડેલ, નરેશભાઈ, ભગવાનભાઈ શિક્ષક સહિત ગામના દરેક સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહી ધોરણ 10માં ગુજરાતમાં પ્રથમ ક્રમ લાવનાર દીકરીને સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। આપની દીકરી ગુજરાતમાં સૌ પ્રથમ એસએસસીમાં આવી છે, શું કહેશો? ગૌરવની વાત કહેવાય। મારી જે મહેનત હતી એ ઉગી નીકળી। કેવી ખુશી, ગામ લોકોએ સ્વાગત કર્યું છે? મનમાં એક આશા હતી કે હું ગુજરાતમાં ટોપર થઈ છે અને એ સપનું ખરેખર એના મહેનતથી એમ ફળી ગયું। બીજા લોકોને કેવી પ્રેરણા આપશો? જ્યારે નંબર આવેલો પ્રથમ આવ્યો ગુજરાતમાં ટોપર તરીકે ત્યારે ખરેખર આનંદ થયો મને અને જે મારા સાથી મિત્રો હતા એ પણ ખુશી વ્યક્ત કરી। ઓકે બેટા, ગુજરાતમાં સૌ પ્રથમ નંબર આવ્યો છે એસએસસીમાં, શું કહેશો બેટા? મારું નામ ચંદ્રશેખર દલુભાઈ છે। મેં ગુજરાત બોર્ડમાં 600માંથી 594 માર્ક્સ પ્રાપ્ત કરીને પ્રથમ નંબર મેળવેલ છે। આજે સમગ્ર શ્રેય છે મારા ગુરુજીઓ, એમના પ્રચંડ પુરુષાર્થ તેમજ મારા ગ્રામજનોના અને મારા માતા પિતાના આશીર્વાદથી પ્રાપ્ત કરેલ છે। મારું માત્ર એક જ કહેવું છે કે જો તમારે ભણવું જ હોય તો મનથી ભણવું જોઈએ, કારણ કે મન હોય તો માર્ગ જવાય છે। એવું અનુસંધાન હોતું જ નથી કે હંમેશા આટલા જ કલાક વાંચવા જોઈએ। જેટલા વાંચવું પણ એ રીતે વાંચવું જોઈએ કે જેથી તમારા મનમાં દરેક વસ્તુ બેસી જતી હોય અને એમાં તમારા શિક્ષકોનો હંમેશા મહત્વનો ફાળો રહેતો હોય છે। અત્યારે તમને સન્માન કરવામાં આવ્યું ગામ લોકો દ્વારા, કેવું લાગ્યું? આમ એમને જે રીતે સન્માન કર્યું છે એમાં મારી ઉર્જા ઘણી વધી ગઈ છે। મને એવું લાગે છે કે બીજી વાર હું કંઈક આવો નંબર પ્રાપ્ત કરું કે જેના કારણે આ વખતે માત્ર મારું ગામ ભેગું થયું છે, હું આખા દેશને ભેગું કરું। આગળ શું બનવાની ધગશ છે? અત્યારે તો હું નીટની પરીક્ષામાં ધ્યાન આપું છું, પણ મારે મુખ્ય ગોલ તો યુપીએસસીનો છે। સાહેબ, આપના ગામની એક દીકરી 99% લાવી છે, ગુજરાતમાં સૌ પ્રથમ નંબર છે, શું કહેશો? મેં તો પહેલું એ જે વાત સાંભળી ને એ વખતે જ મને એમ લાગ્યું કે મારા ગામનો કંઈક ઉદ્ધાર થવાનો છે। એના આધારે એનું પરિણામ મેં જોયું તો 3 વિષયમાં 100એ 100, પછી બાકીના 3 વિષયોમાં 97, 98 અને 99 આ સાંભળી અને મને એટલી ખુશી થઈ કે કંઈક અમારા સમાજનું અને અમારા ગામનું નામ રોશન કર્યું છે। આ તો ગણીએ તો એક મોટી પેલી સિદ્ધિ કહેવાય કે 18,000 ગામડા આખા દેશ રાજ્યના અને 10 લાખ છોકરાઓ છોકરી અને એમાંય આ બેબી જો પ્રથમ આવે
તો એના કુટુંબને તો જે હોય તે, પણ આજુબાજુના અમારા જેવાને એક હર્ષ કે જે એને કંઈક સંબોધન કરવા માટે અમારી પાસે શબ્દો પણ નથી. આવી વાત છે. પરંતુ અમે એટલા ખુશ છીએ કે કદાચ ભવિષ્યમાં હવે આવતા હોવરમાં કોઈ અમને આવો ચાન્સ મળે કે ના મળે, અને પાટલામાં કોઈ દાડો મળ્યો નથી. એટલે આમ ગણીએ તો 75 વર્ષ તો થઈ ગયા ને પછી થાય એટલે સેન્ચુરી કહેવાય. આ સેન્ચુરીમાં અમને એક તક આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ આવવાની મળી છે. એ બદલ દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શું નામ સાહેબ? ધનરાજભાઈ ભૂતળિયા, બનાસ ડેરીમાં ડેપ્યુટી મેનેજર ક્વોલિટી એશ્યોરન્સમાં સર્વિસ કરી અને 20 વર્ષ પહેલાં રિટાયર્ડ થયો છું. એમાંય ગુજરાત બહાર બનાસ ડેરીને જે પ્રગતિ કરવામાં કામ આવ્યું એમાં સૌથી પગ મૂકનાર પહેલો હું વ્યક્તિ છું. હું માલોસણા દૂધ મંડળી મંત્રી દિયાલ રોહિતભાઈ અમરાજભાઈ, જે અમારા ગામની દીકરી સૃષ્ટિબેન દલુભાઈ ચૌધરી આજે ગુજરાત લેવલમાં ફર્સ્ટ નંબર લાવેલી હોય, તો મારા ગામના દરેક વડીલો, ભાઈ બહેનો એના પ્રોગ્રામમાં આજે મહાદેવના મંદિરમાં પ્રોગ્રામ કરેલ છે અને લોકો આનંદિત થઈને દરેક સમાજના વડીલો, ભાઈઓ એમનું સન્માન સ્વાગત કાર્યક્રમમાં જોડાયા અને એમનું દીકરીનું સન્માન કર્યું છે. અને અગાઉ આ દીકરીના જે ગુજરાત લેવલ ફર્સ્ટ નંબર લાવેલી હોય તો અમારા ગામના વડીલોએ એવો એક સંદેશ આપ્યો છે કે દરેક સમાજની દીકરી અભ્યાસ કરે, આગળ નંબર આવી રીતે પહેલા નંબરમાં આવે એવી અપેક્ષાઓ સાથે લોકોને આનંદિત ભવી અને ખુશ અને માહોલ બન્યો આજે. અને હું પોતે એમ કહેવા માગું છું કે મારા ગામના દરેક સમાજની બહેન કે ભાઈ ફર્સ્ટ નંબર ગુજરાત લેવલે આવે તો અમારું ગામ એમના સાથે આવો પ્રોગ્રામ કરવા માટે બહુ આગળ પ્રયત્ન કરશે અને આગળ એમના પાછળ જે વસ્તુમાં ભાગરૂપે થવું પડશે તો ગામના વડીલ ભાઈઓ દરેક જ્ઞાતિના જોડાવા માટે તૈયાર છે. અને આ ગામના અંદર દરેક સમાજમાં દરેક સમાજની ભાઈ બહેન દીકરીઓ હોય, કોઈ બી સમાજ જ્ઞાતિના 18 જ્ઞાતિના, તો એમાં કોઈ બી દીકરી કે દીકરો જે ગુજરાત લેવલે આવે તો ખૂબ આનંદિત થયું છે. અને અમારા ગામનો ફર્સ્ટ નંબર પહેલીવાર એવો બનાવ બન્યો છે કે ગુજરાત લેવલમાં અમારા ગામની દીકરી સૃષ્ટિબેન નંબર લાવીને અમારા ગામનું ગૌરવ વધાર્યું છે. એ બદલ અમે ગામના દરેક ભાઈ બહેનો ખુશ અને આનંદિત થઈ રહ્યા છે.